Hare
પવિત્ર કિનારા ઉપર પરમ જ્ઞાની એવા શિવદેવજી મહાત્મા, જેમનું મૃત્યુ 7મે દિવસે દક્ષકના આગલા દંશથી થવાનું છે, એવા પરમ જિજ્ઞાસુ પરીક્ષિત મહારાજને આગળ દિવ્ય ભાગવત કથાનું રસપાન કરાવે છે. 7મ સ્કંધની અંદરમાં 3 વાર્તાઓ છે: સદવાસના, અસદવાસના અને મિશ્રવાસના. મને જે મળ્યું છે એ બીજાને માટે વાપરીશ. આ સદવાસના છે પ્રહલાદ. મને જે મળ્યો છે હું જ ભોગવીશ, કોઈને નહીં આપું. વચ્ચે તો બગડી ભલે જાય, ફેંકી દેવું ભલે પડે, પણ કોઈને નહીં આપું. આ અસદવાસના છે. હિરણ્યકશિપુ. મિશ્રવાસના છે સામાન્ય મનુષ્ય. મને જે મળ્યો છે હું વાપરીશ, અને જો વધશે, મારા કામનો નહીં હોય તો બીજાને આપીશ. આ મિશ્રવાસના છે. રૂપને જોઈ આ બ્રહ્મા આદિ દેવોને ડર લાગે છે, ભય લાગે. પણ મહારાજ, મને આપનો બિલકુલ ભય લાગતો નથી, ત્રાસ થતો નથી. મહારાજ, સાચું કહો, મને કોનો ડર છે, કોનો ભય છે? પાસે મારા ઉપર તારી શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો. કેવી દારૂણ યાતના તારા પિતાએ તારા ઉપર વર્તાવી. દીકરા, મારે આવતા બહુ વિલંબ થયો, તારે બહુ ત્રાસ ભોગવવો પડ્યો. જો મારે આવતા મોડું થયું હોય ને તો મને ક્ષમા કરજે. ભગવાન ભક્તની આગળ માફી માંગે છે, ક્ષમા માંગે છે. ક્યાં કોમળ એવું તારું અંગ શરીર, અને ક્યાં દારૂણ આ અસુરની યાતના. કંઈક મારી પાસે માં. પ્રહલાદ કહે, પ્રભુ, આપનું એક વખત દર્શન થઈ જાય, સંસારની સર્વ કામનાઓનો નાશ થઈ જાય. હરિદર્શનનું ફળ છે સંસારની કામનાઓનો નાશ. બધી ઈચ્છાઓ, અરમાનો, એષણાઓ, આ બધાનો નાશ થઈ જાય. હવે મારી કઈ ઈચ્છા હોય, કઈ કામના હોય, કઈ જોતું નથી. ભગવાને આગ્રહ કર્યો, કાંઈક માર. પ્રહલાદ ના પાડે, છતાંય ઋષિ ભગવાન આગ્રહ કરે, નહીં, કાંઈક માર. પ્રહલાદને થયું, હું ના પાડું છું, છતાંય પ્રભુ આગ્રહ કરે છે. શું મારી અંદર કોઈ જગ્યાએ કોઈ કામના હશે, કોઈ ઈચ્છા હશે? હું જોતો નથી, મને ખ્યાલ નથી, પણ પરમાત્મા આ કામનાને જુએ છે, માટે આગ્રહ કરે છે. પ્રભુને પ્રહલાદે કીધું, ના, મારી કોઈ ઈચ્છા નથી, છતાંય મારા અંતરની અંદરમાં તમે કોઈ ઈચ્છાને નિહાળતા હો, જોતા હો ને, કોઈ કામનાને નાશ કરી દો, એ ઈચ્છાને નાશ કરી દો. મનુષ્યના જીવનની અંદરમાં ઈચ્છા જાગે ને એટલે ઇન્દ્રિયો પ્રવૃત્ત બને. ઇન્દ્રિયોને જો બંધ ન કરી શકાય, નાશ ન કરી શકાય, ઇન્દ્રિયોનો કોઈ દિવસ નાશ ન થાય. માટે જો કાળી નાગ દમન લીલા છે ને, ઇન્દ્રિયોનું દમન ભગવાને એ દ્વારા કર્યું. કાળી નાગને માર્યો નથી. કાળી નાગ એ ઇન્દ્રિયાધ્યાસ. આંખને
ફોડી નખાય તો હરિના દર્શન કેમ કરીશ? કાન ન હોય તો કથા કેમ સાંભળીએ? ચરણ ન હોય તો યાત્રા કેમ કરીએ? માટે ઇન્દ્રિયોનો નાશ નથી કરવાનો, ઇન્દ્રિયોને પ્રભુ માર્ગે વાળવાની છે. આ નાગ દમન લીલાની અંદરમાં પ્રભુએ બતાવ્યા. જે ઇન્દ્રિયને વિષય સુખ તરફ વહેવાની ટેવ પડી એ જ ઇન્દ્રિયોને વાસુદેવ તરફ આપણે વાળવાની. પ્રહલાદને કહ્યું, પ્રહલાદ, તારી ભક્તિથી હું બહુ રાજી થયો છું. હવે તારા વંશની અંદરમાં જન્મેલા કોઈને હું નહીં મારું. કેવી ભગવાનની કરુણા! તારા વંશની અંદરમાં જે જે જન્મ લેશે એની હું નહીં મારું. માટે પ્રભુ બાણાસુરને મારતા નથી, 1000 હાથનો ભાર ઓછો કરી ચતુર્ભુજ એને બનાવે છે. બલિરાજાની પરમાત્મા મારતા નથી. અરે બલિરાજાની પાસે તો પરમાત્મા માંગવા માટે વામન બની યાચના કરવા ગયા. જેના વંશની અંદરમાં પ્રહલાદ જેવો દીકરો જન્મે ને એની 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. માતા પિતા ભલે દુષ્ટ હોય પણ દીકરો જો સદાચારી જન્મે તો પિતૃઓનો ઉદ્ધાર કરે. બાકી માતા પિતા પુણ્યશાળી હોય અને દીકરો જો નારાયક જન્મે ને તો મા બાપને નરકની અંદરમાં નાખે. હિરણ્યકશિપુના શબ્દ સામે જોઈ અને પ્રહલાદે કીધું, મહારાજ, મારા પિતાએ ક્યારેય તમારું નામ લીધું નથી, કોઈને લેવા દીધું નથી. મારા પિતાની દુર્ગતિ ન થાય એવું કાંઈક કરો. અત્યારે ઋષિ ભગવાન કહે, દીકરા પ્રહલાદ, તારા પિતાને સદગતિ હું ના આપી શકો. તારું ભજન, તારી ભક્તિ, તારો પ્રેમ એ જ તારા પિતાને સદગતિ આપે છે. માટે જ મનુષ્ય સંતાનની ઈચ્છા રાખે છે. સારું સંતાન જો જીવનમાં મળે તો સારી ગતિ એ આપે છે. પણ જો સંતાન યોગ્ય ન મળે ને તે જ સંતાન મૃત્યુ કાળને પણ બગાડે છે. કુંડલી માતા પિતાની સેવા કરે એના હિસાબે વિઠ્ઠલનાથ રાજી થયા અને એની ઝૂંપડીના દરવાજે આવ્યા. માતા પિતા બીમાર હતા, વૃદ્ધ હતા, સેવા કરે છે. વિઠ્ઠલનાથ, હાથ મારી કુંડલી, તારી સેવાથી પ્રસન્ન થઈ દર્શન દેવા માટે આવ્યો. બહાર કુંડલીકે કીધું, મહારાજ, હજી સેવા બાકી છે, સેવા અધૂરી છે, મને થોડી વાર ઊભા રહો અને જો સમય ન હોય તો ક્યારેક પાછા આવજો. ખુદ ભગવાનને કીધું અને એક ઈંટ ફેંકી, ઈંટ ઉપર ભગવાન ઊભા રહ્યા. પણ આને સેવાને વાર લાગીને ભગવાનને થાક લાગ્યો. કેળ ઉપર હાથ દઈ અને ભગવાન પંઢરપુરમાં ઊભા છે. ખુદ ભગવાન નારાયણ પાસે આવ્યા પણ મા બાપની સેવા છોડી એના દર્શન કરવા માટે આ પુંડિત નથી. માતા પિતાને આ સેવાના પ્રતાપે પ્રભુ મળે છતાંય માતા પિતાની સેવાને મુખ્ય માને. જેના જીવનની અંદરમાં સારા સંતાન છે એના જીવનની અંદરમાં તમામ પિતૃઓના ઋણમાંથી મુક્ત થવાનું સામર્થ્ય આવે. પિતા જ્યારે પુત્રનું મુખ જુએ એટલે પિતૃ ઋણની અંદરમાંથી મુક્ત થાય છે. પ્રહલાદજીનો રાજ્યાભિષેક કર્યો. મુલતાન રાજ્ય પ્રહલાદને આપ્યું. અત્યારે જે પાકિસ્તાનમાં પંજાબ છે ને એમાં મુલતાન શહેર છે ને એ હિરણ્યકશિપુની રાજધાની.
અને કૃષ્ણ ભગવાન પ્રગટ થયા પછી સિંહ શબ્દ આ લોકો પોતાના નામ પાછળ લગાડવા લાગ્યા અને છે એના જેવા પરાક્રમી ધર્મરાજાની આગળ નારદજી રાજસુ યજ્ઞની અંદરમાં દિવ્ય પ્રહલાદ ચરિત્રની કથા કહી બતાવી. કથાની વિરામ આપ્યો. ધર્મરાજાની સામે નારદજીએ જોયું તો યુધિષ્ઠિર મહારાજ લમણે હાથ દઈને બેઠા છે. નારદજીની થયું આને કથામાં આનંદ ન આવ્યો. મારી કઈ કથા કહેવામાં ભૂલ થઈ. આ રાજા રાજીપા નથી, નિરાશ છે, ઉદાસ છે. નારદજી ધર્મરાજાને પૂછ્યું, મહારાજ કથામાં રસ ન મળ્યો? અરે મહારાજ, બહુ દિવ્ય કથા સરસ કરી, આનંદ આવ્યો, તો પછી નિરાશ કેમ છો, ઉદાસ કેમ છો? ત્યારે ધર્મરાજાએ કીધું, મહારાજ 5 વર્ષના પ્રહલાદનો પ્રેમ કેવો, જેના વચનને સત્ય કરવા માટે પ્રભુ સ્તંભની અંદરમાંથી પ્રગટ થયા. હું 55 વર્ષનો થયો, હજી મને પ્રભુની ઝાંખી ન થઈ, પ્રભુના દર્શન ન થયા. મને રાજ્ય મળ્યું, સંપત્તિ મળી, યશ મળ્યો, કીર્તિ મળી, પણ મને પરમાત્મા ન મળ્યા, માટે હું ઉદાસ છું. શરીરમ સ્વરૂપમ નવીનમ કલહમ ધનમેર તુલ્યમ યશશ્ચારુહ્યમ હરિરાધિપદમે મનશ્ચેતનગન તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. સુંદર મજાનું સુંદર શરીર હોય, સુંદરતા હોય, મેરુ પર્વત જેવું ધન હોય, દક્ષિણ દિશાની અંદરમાં યશ હોય, પણ જો હરિનું ભજન એની અંદરમાં મન ન લાગે તો માનજો આ શરીરની, આ સંપત્તિની, આ યશની કોઈ કિંમત નથી. લોકો ભૂલી જશે જ્યાં સુધી સંપત્તિ છે, સુંદરતા છે, ત્યાં સુધી લોકો વાહ વાહ કરે. એક વખત આ ગયું ને પછી કોઈ તમારું છે. મહારાજ મને બધું જ મળ્યું, પરંતુ મને પરમાત્માના દર્શન ન થયા, પ્રભુ ન મળ્યા, માટે ઉદાસ છું. નારદજી ધર્મરાજાને કહે, રાજા, ભગવાન તારા ઘરમાં છે, મારા ઘરમાં? હા, તારી સભાની અંદરમાં પરમાત્મા બિરાજ્યા છે. ધર્મરાજા ચારે બાજુ જોવા લાગ્યા. તારા સંબંધી થઈને પરમાત્મા આવ્યા. શ્રી કૃષ્ણ સભામાં બિરાજે, પણ યુધિષ્ઠિરની નજર જાય તો પોતાના મામાના દીકરા તરીકે જુએ છે. પરમાત્મા પાસે હોય, સમીપ હોય, છતાંય નારદ જેવા સંત જ્યાં સુધી ઓળખાણ ન કરાવે ને ત્યાં સુધી પ્રભુને આપણે ઓળખી શકતા નથી. પ્રભુને ઓળખવા માટે કોઈ સદગુરુની જરૂર છે, કોઈ મહાપુરુષની જરૂર છે. ભગવાને નારદજીને ઈશારો કર્યો, હવે તારી કથાને બંધ કર, મને જાહેર કરવા. મારે જાહેર થવું નથી. જો આ ઈશ્વરનો ગુણ છે, ઈશ્વરને જાહેર થવાની ઈચ્છા નથી અને જીવને જાહેર થવાની ઈચ્છા છે. મારું નામ આવે, મારો ફોટો આવે, આ જીવનો સ્વભાવ. ઈશ્વરને ગુપ્ત રહેવાની ઈચ્છા, જીવને જાહેર થવાની ઈચ્છા. ના પાડી તારી કથાને બંધ કરી દે, મારે જાહેર નથી થવું. પણ નારદજી રહેવાનું નહીં.
આજ પ્રભુ ભલે નારાજ થાય પણ આજ એને જાહેર કર્યા વિના છૂટકો નથી. ધર્મરાજાને કહે, રાજા જો આંગળી શ્રી કૃષ્ણ સામે કરી કે લોકે મત ભોરી ભાગા લોક મુનાના મુનિયોભિયંતી યેષાં ગૃહાના વિવસી સાક્ષાત મનુષ્ય શરીરમાં રહેલા સવા અયમ બ્રહ્મ, એ જ આ ઈશ્વર છે, એ જ આ બ્રહ્મ છે, પરમાત્મા છે. ઉપનિષદમાં ઇદમ બ્રહ્મની વાત છે અને ભાગવતમાં અયમ બ્રહ્મની વાત છે. ભગવાને માથું ધુણાયું, ના પાડી, હું બ્રહ્મ નથી, પરમાત્મા નથી. નારદજી કહે, એ જ ઈશ્વર છે, એને તો ખોટું બોલવાની ટેવ છે. ભગવાને માથું નીચું કર્યું છે. ભગવાન લીલાની અંદરમાં જૂઠું બોલે જગતના ભલા માટે એનું કોઈ પાપ નથી. મનુષ્ય ક્રિયામાં જૂઠું બોલે એનો દોષ છે. અદ્ભુત ચરિત્ર છે. રાજસૂય યજ્ઞની અંદરમાં પરમાત્માની ઝાંખી દર્શન નારદ જેવા સંતે દ્રષ્ટિ આપી અને ધર્મરાજાને કરાવી છે. ધર્મરાજાનું જીવન ધન્ય બની ગયું છે. હવે મિશ્ર વાસનાનું પ્રકરણ મહાત્માજી શરૂ કરે છે. પ્રથમ 30 સાધારણ ધર્મની કથા કરી છે અને પછી વિશિષ્ટ ધર્મની કથા કરી છે. 4 અધ્યાયની અંદરમાં મિશ્ર વાસનાનું પ્રકરણ છે. સૌથી પહેલો ધર્મ છે સત્ય. દરેકે સત્ય વ્રતનું આચરણ કરવું જ જોઈએ. સત્યમય જીવન જીવવું જોઈએ. સત્યમ ભૂતહિતમ પ્રોક્તમ, મહાભારતમાં સત્યની વ્યાખ્યા કરી. પ્રાણી માત્રનું કલ્યાણ હોય એવું બોલો ને, એને સત્ય કહેવાય છે. સત્ય અવિનાશી છે, અબાધિત છે, કાળનો દોષ રહેતો નથી. માટે જ આપણે કહીએ સત્યમેવ જયતે. છેલ્લે વિજય કોનો થાય? સત્યનો જ વિજય થાય છે. બીજો ધર્મ છે દયા. સર્વે દયા રાખવી. તુલસી દયા ન છાંડીએ, જબલગ કંઠમે પ્રાણ. દયા સર્વ ઉપર રાખો. ત્રીજો ધર્મ છે તપશ્ચર્યા. ખૂબ સહન કરો, છતાં એક શબ્દ ક્યારે બોલવો. આ જ સાચું તપ છે. ચોથો ધર્મ છે તિતિક્ષા. જીવ પ્રત્યે હંમેશા સંભાવ રાખો. પાંચમો ધર્મ છે સરળ સ્વભાવ. સ્વભાવને હંમેશા સરળ રાખો. લોકોને આપણા સુધી આવતા ડર ન લાગવો જોઈએ, ભય ન લાગવો જોઈએ કે આને બોલાવીશું ને કાંઈક બીજું કાંઈક બોલશે તો ઘણાને બતાવાય નહીં. એવો સરળ સ્વભાવ. મનની અંદરમાં કોઈ કપટ ન રાખો તો ભગવાનને પ્યારા લાગીએ છે. જેનો સ્વભાવ સરળ છે એ જ ભગવાનને પ્રિય છે. માટે વિભીષણ જ્યારે આવે છે ને રામ પ્રત્યે, ત્યારે સુગ્રીવ ના પાડે છે કે મહારાજ રાવણનો ભાઈ છે, કાંઈ કપટ હશે માટે એને અપનાવો નહીં. હનુમાનજીએ વકીલાત કરી, મહારાજ નિર્મલ મનનો આ વિભીષણ છે, એને અપનાવો.
જ્યારે સ્વભાવ સરળ બનશે ત્યારે પરમાત્મા ચોક્કસ અપનાવશે. આ સાધુનું પણ લક્ષણ છે. સરળ બનીએ એટલે સાધુ બનીએ. સાધુ બનવાની જરૂર નથી, સરળ બનવાની જરૂર છે. સરળ સ્વભાવ નમન કુટિલાની સરળ સ્વભાવ, સરળ સ્વભાવ નમન કુટિલાની યથાલાભ સંતોષ સ્વભાવ, યથાલાભ સંતોષ સ્વભાવ. અહિંસા એ પણ ધર્મ છે. શસ્ત્રથી કોઈની હિંસા કરીને એ હિંસા છે, અને શબ્દથી કોઈને ત્રાસ આપો, દુઃખ આપો એ પણ હિંસા જ છે. શસ્ત્રથી કરેલી હિંસા કદાચ ભૂલાઈ જશે, રૂઝાઈ જશે, પણ શબ્દથી કરેલી હિંસા ક્યારેય રૂઝાતી નથી. માટે વાણીને સંયમિત રાખો. વાણીને જીભને કાબુની અંદરમાં રાખો. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરો એ પણ ધર્મ છે. જીવનની અંદરમાં ત્યાગ કરવો એ પણ એક ધર્મ છે. ઓછામાં ઓછી વસ્તુથી જીવન ચલાવવું એ પણ એક ધર્મ છે. આર્જવમ રુજુતા જીવનમાં આવે એ પણ એક ધર્મ છે. સંતોષ એ પણ એક ધર્મ છે. લોભ રૂપી દાનવને સંતોષ રૂપી ધનથી મારવાનો છે. જેના જીવનમાં સંતોષ છે, જેની અપેક્ષા જ ઓછી, જેની જરૂરિયાત ઓછી, જે આપ્યું કે મારી લાયકાત કરતા પણ વધારે આપ્યું, આવી જેની ભાવના એ જ સંતોષી છે. માટે આપણે ત્યાં સાવ સાદી કહેવત છે, સંતોષી નર સદા સુખી. ભગવાને જે આપ્યું એમાં સંતોષ માન. મને ઓછું આપ્યું એવો ક્યારેય દુઃખી ન થાવ. લોભના મારવા માટે સંતોષના ચરણનો આશ્રય કરો. હિરણ્યાક્ષ લોભ છે, વરાહ સંતોષ છે. માટે સંતોષથી જીવનને આગળ ચલાવો. સમદ્રષ્ટિ એ પણ એક ધર્મ છે. દરેક ઉપર સમદ્રષ્ટિ રાખવી. આ મારો, આ પારકો એવો ભેદભાવ ન કરવો. 5 મહેમાન આવ્યા ને જમાઈની સાથે ઘેરે સસરાને ત્યાં, એટલે આડોશ પાડોશની બેનો ભેગા પેલી વાર આવતા હતા. પરણવા આવ્યા ત્યારે તો શણગાર સજીને આવ્યા હતા, અને હવે આ નોર્મલ રીતે આવ્યા. અને ઓળખવા કેમ, બધી ભેગી થઈ ગઈ. જમવા મહેમાન બેઠા ત્યારે પૂછ્યું કે આમાં જમાઈ કોણ છે? એ કે હમણાં સાસુ પીરસવા નીકળશે ને એટલે ખબર પડી જશે કે જમાઈ કોણ છે. લાપસી બનાવી હતી, ઉપરથી ઘી પીરસવા નીકળ્યા. દરેક ના પાડે એટલે બંધ કરી દે ઘી રેડવા. પણ એક વ્યક્તિએ ના પાડી છતાંય રેડે. બીજાએ કીધું જો આ જમાઈ છે, આ મારો છે, આ પારકો છે. આ ભેદ બુદ્ધિ છે, અને એમાંથી જ રાક્ષસોની ઉત્પત્તિ થાય. બધા જ મારા છે. આ ભક્તિ માર્ગ છે. કાં તો કોઈ મારા નથી, આ જ્ઞાન માર્ગ છે. વેદની અંદરમાં નેતિ નેતિ ગઈ અને પરમાત્માનું વર્ણન કર્યું છે. કોઈ સ્વરૂપ દેખાયો નથી. ન ઇતિ ન ઇતિ, કે આ નથી, કે આ નથી, એ બ્રહ્મ છે. અને ભક્તિ માર્ગમાં સ ઇતિ પદાર્થ એ છે, ભૂમિ એ છે, પાણી એ છે, આકાશ એ છે, પક્ષી એ છે, વૃક્ષ એ છે,
બીજ એ છે આ ભક્તિ માર્ગ છે. જ્ઞાનીઓ જગતના કોઈ પદાર્થની અંદરમાં બ્રહ્મને નિહાળતા નથી અને ભક્તો જગતના પ્રત્યેક પદાર્થની અંદરમાં બ્રહ્માનુભવ કરે છે, પરમાત્માને નિહાળે છે. આ દિવ્ય ભક્તિ માર્ગ છે. મૌન રાખવું એ પણ એક ધર્મ છે. મૌનની અંદરમાં જીવન થોડોક વ્યતીત કરો. મૌન મોટામાં મોટી તપશ્ચર્યા છે. જીવનની અંદરમાં જેને સાધના કરવી છે એ સાધકે મૌન રાખવું છે. મોટા મોટા મહાત્માઓ મહાપુરુષો એ પણ મૌન રાખે છે. ઋષભદેવજી બોલવું ન પડે માટે મુખની અંદરમાં પથરાવો રાખે છે. બોલવું જ મૌન એક તાકાત છે. મૌન એક શક્તિ છે. મૌન એક તપ છે. બોલાઈ ગયેલા શબ્દના આપણે ગુલામ છીએ અને નહીં બોલાયેલા શબ્દના આપણે માલિક છીએ. પછી શબ્દો પાછા લેવાને એમાં ડાપણ નથી, એમાં બુદ્ધિ નથી, પણ બોલતા પહેલા 1000 વાર વિચાર કરવો એ જ સાચું ડાપણ છે, એ જ સાચી બુદ્ધિશાળી છે. માટે એકાદશ સ્કંધની અંદરમાં પરમાત્માએ ઉદ્ધવને કીધું, ઉદ્ધવ વાણીને તોડી તોડી વાપરજે. વ્યર્થ વાણી ક્યારેય બોલીશ. કોઈને દુઃખ લાગે, કોઈનું દિલ દુભાય, કોઈની અવહેલના થાય એવો શબ્દ ક્યારેય ન બોલે. બીજાનું અપમાન કરવું ને એ ભગવાનના અપમાન કરવા બરાબર છે. દરેકના અંતરમાં અંતર્યામી રૂપે નારાયણ રહેલા છે. માટે કોઈ દિવસ કોઈનું અપમાન ન કરો, કોઈની અવહેલના ન કરો. નારાયણ નારાયણ ચકાચક બાબુ વૃંદાવનથી પધાર્યા છે.
મૌનની અંદરમાં ખૂબ જ શક્તિ છે, તાકાત છે. થોડો થોડો સમય મૌન રહેવાની આદત પાડો. એક એક કામ કરવા માટે પ્રભુએ બબ્બે વસ્તુ આપી, પણ જીભ એક છે. કામ બે કરવાના, ખાવાનું કરવાનું અને બોલવાનું કરવાનું, માટે એને કાબુમાં રાખ. જગતની અંદરમાં, સમાજની અંદરમાં જે કાંઈ સમસ્યા ઊભી થાય ને, એના મૂળમાં વાણી છે, શબ્દ છે. માટે કોઈનું દિલ દુભાય એવું એક વચન પણ ક્યારેય ન બોલો. વાણીની હિંસા છે ને, એ ખૂબ ભયંકર છે. અને આજના સમયમાં પહેલા તો જીભથી બોલતા, હવે તો મોબાઈલથી બોલીએ, ફેસબુકથી બોલીએ, યુટ્યુબથી બોલીએ, ટ્વિટરથી બોલીએ. બોલવાના કેટલા માધ્યમો વધી ગયા બાપા. માટે બોલો તો એવું બોલો કે સામાનું કલ્યાણ થઈ જાય. નર્મદાના કિનારે માલસરની અંદરમાં 5 દિવસ રહેવાનો એક અવસર મળ્યો હતો. એક સંત હતા, હવે તો પ્રભુના ધામમાં જતા રહ્યા, પ્રજ્ઞાચક્ષુ હતા. ડોંગરેજ મહારાજનું જ્યાં રહેતા હતા ને, એની સામેની બાજુમાં એની કુટિયા. આખો દિવસ મૌન રહે. દિવસમાં 2 કલાક મૌન છોડે, રાતના 8 થી 10, અને 2 કલાક જો માનસર ગયા હોય ને આમાંથી કોઈ, તો સત્યનારાયણના મંદિરની આગળ મોટો ઓટલો છે. એ ઓટલા ઉપર બેસીને 2 કલાક સત્સંગ કરે. જેવા 10 વાગી ગયા એટલે પાછો મૌન આવી જાય. એવી જબરદસ્ત તાકાત છે. વાણીને સંયમની અંદરમાં રાખવા. વાણી સર્વ વ્યવહાર તણી પટરાણી, પણ જો વાણી વાપરતા ન આવડે, સર્વે ધૂળ થાય. મૌન જીવ માત્રનો ધર્મ છે. અને છેલ્લો ધર્મ છે આત્મચિંતન. પોતાના માટે વિચારો, હું કોણ છું, હું કોનો છું. ખાસ રોજ આના માટે ચિંતન કરવાનું
એ મનુષ્ય માત્રનો ધર્મ છે. પછી વિશિષ્ટ ધર્મોની કથા કરતા 4 આશ્રમોના ધર્મની કથા કરી. બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. 8 થી 25 વર્ષ સુધી સરસ્વતીના કિનારે રહેવાનું, ખૂબ વિદ્યાભ્યાસ કરવાનો. સરસ્વતી એટલે વિદ્યાની દેવી. ખૂબ અભ્યાસ કરી વિદ્યા મેળવી. 26 થી 50 વર્ષ સુધી નર્મદાના કિનારે રહેવાનું. તપોભૂમિ છે. ખૂબ મહેનત કરવાની, પુરુષાર્થ કરવાનો. અને નર્મદા મૈયા મગર ઉપર સવારી કરે છે, કાળ ઉપર સવારી છે. મૃત્યુને સામે રાખી અને પુરુષાર્થ કરવાનો, મહેનત કરવાની. અને 51 વર્ષથી 75 વર્ષ સુધી યમુનાના કિનારે રહેવાનું. ભક્તિની અંદરમાં વાનપ્રસ્થાશ્રમમાં અને સંન્યાસી બનીએ પછી ગંગાના કિનારે જવાનું છે. જ્ઞાનનો કિનારો જે આપણું જીવન મૃત્યુ બંનેને સુધારવા માટે સારભૂત છે. દરેક આશ્રમના કર્તવ્યો અલગ છે. ગ્રહસ્થીએ પ્રેમપૂર્વક પુરુષાર્થ કરી ખૂબ કમાવવું જ જોઈએ. ગ્રહસ્થીએ કમાવવું જોઈએ, પણ જે કમાણાની એ સમાજને માટે વાપરતા પણ શીખવું જોઈએ. જે વાપરી ન શકે કમાય એની કમાણી ખોટી છે. પુરુષાર્થનો પૈસો, પરસેવાનો પૈસો સદકાર્યની અંદરમાં વાપરવાથી પ્રભુ રાજી થાય. 4 વર્ણોના ધર્મ બતાવ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. આ જે વર્ણાશ્રમ વ્યવસ્થા લગભગ નાશ થવાને આવે છે. બાકી ગીતાની અંદરમાં ભગવાને કીધું ચાતુર્વર્ણ મયા સૃષ્ટ ગુણ કર્મ વિભાગશ. 4 વર્ણો મેં બનાવ્યા, ગુણ અને કર્મને આધાર. ભગવાનનું વિરાટ સ્વરૂપ, એમાં મસ્તક છે એ બ્રાહ્મણ છે, ભુજાઓ છે એ ક્ષત્રિય છે, સાથળ છે એ વૈશ્ય છે, ચરણ છે એ શુદ્ર છે. કોઈને સમાજમાં ક્યારે હલકો નહીં કરવાનો. એની વૃત્તિ કદાચ હલકી હોય તો બ્રાહ્મણ છતાંય રાક્ષસ કહેવાનો. વાંચતો 4 વેદ રાવણ માટે કીધું. શિવજીનો ભક્ત હતો, બ્રાહ્મણ હતો, છતાંય આજે જગતમાં એનું નામ બગડ્યું, એનું જીવન બગડેલું. ક્યાં કુળની
Oh